સુરતના અનેક વિસ્તાર કે જ્યાં ખાડીપુરના પાણી ફરી વળ્યા છે અને જ્યાં અનેક લોકો આ સંકટનો વર્ષોથી સામનો કરે છે। સાણિયા હેમદમાં ખાડીપુરનું સંકટ જે છે તે યથાવત છે। 4 દિવસથી સુરતનું સાણિયા હેમદ ગામ કે જે પાણીમાં ગરકાવ છે। ખાડીપુરના કારણે સણિયા હેમદ ગામમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં સૌથી વધારે ખાના ખરાબી જોવા મળી રહી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। સણિયા હેમદ ગામ છે અને સણિયા હેમદ ગામનો હડપતિવાસ છે, જ્યાં આ રીતે જે તારાજીના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। વાલક ખાડીનું પાણી જે પ્રમાણે અત્યારે આ સણિયા હેમદ ગામમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે લોકો હેરાન પરેશાન છે। કાયમી ઉકેલ આવે તેવી માંગણી અત્યારે હાલ લોકો દ્વારા કરવામાં આવી છે। માસી, તમે જણાવો કેટલી મુશ્કેલી છે, કેટલું પાણી? અમારા સણિયા ગામમાં પાડાર આટલું પાણી દર વર્ષે જ આવે છે ને દર વર્ષે જ અમારે આ ગરીબ લોકોને અમારે દુઃખી થવાનું છે। અમારું કોઈ બેલી થતું નથી ને એસએમસી વાળા જમવાનું આપી જાય તો આટલું જમવાનું આપી જાય તે હું છોકરા લોકો જમી રહી છે તો ગરીબ મારા શું કરે છે? બધું જે સારું વસ્તુ આવે છે તે અહીંયા એપલ મિલમાં આપવા મોકલે છે ને અહીંયા ગરીબ લોકોને કઈ આપે નહીં। આટલી ખીચડી આલે ને સર 2 પૂરી આપીને મોકલી દે તો એની કરતા અમારે કઈ વસ્તુ જ નથી જોઈતું। અમે ભલે ગહલાઈ ગયા કે અમે મરી ગયા પણ અમને કોઈ પણ જોવા આવવાનું નહીં। અહીં ગાડી દવા પણ નહીં આપવા આવવાનું। અમને મોટ લાવે નહીં ત્યારે અમારે ગરીબ લોકોને અમને ગાડી મૂકી દઈને લઈ જાય બધા ને હવે આજે કોઈ ગામમાં પણ કોઈ જોવા નથી આવતું। અમને શું કહેશો બેન, કેટલી અત્યારે હાલ નુકસાની થઈ હશે ઘરમાં? નુકસાની તો ઘણી થઈ ને નુકસાની ભાઈ, પણ અમને તમે કેમ ને એક માણસનું પોષણ બી નહીં થાય એટલું અમને જમવાનું આપવા આવે છે। કાલે ખીચડી અપાવ્યા ને એ બી પાણી જેવી ખીચડી અપાવ્યા છે, પણ જો દૂધ આવે છે, નાસ્તો આવે છે, પણ છોકરાઓને તમે કેવું ને છોકરા ચા માંગે તો શું મૂકીને પાઈએ અમે? તમે વિચાર કરો, અમે દૂધ વગર છોકરા રડે છે ચા પીવા વગર તો બધું મોકલે છે એપાર્ટમેન્ટમાં। વિવેક પણ મોકલવામાં આવે છે બોટની અંદર, પણ આ સાઈડ કોઈ આપવા આવતું નથી। કોઈ અમારું બેલી થતું નથી ને કાર્યવાહી કોઈ કરતું નથી। જમવાનું તમે એના કરતા નહીં આપો તો અમને સારું છે। અમે જોઈએ તો ગરીબ માણસ ભૂખા રહેવું તો પોસાય, પણ તમે બધું તમે નાસ્તો ચા પાણી બધું તમે ત્યાં મોકલો તો આ ગરીબ માણસને આપો તો કોઈ બી એ કરે કે નહીં કરે? કોઈ ગરીબ માણસ કામ કરતું હોય નહીં કરતું હોય તો હું પોષણ કરવાનું છે? કોઈ બધા નોકરી ધંધા વાળા છે ભાઈ, એ લોકોને ખબર છે કે આટલું પાણી આવે છે દર ફેરી તો કોઈ દિવસ એ લોકો પાણીમાંથી બહાર કાઢ્યા, એ લોકોને કોઈ દિવસ એ લોકો બહાર નથી કાઢી શકતા। અમારા ગામમાં આવે ને તો કહે છે બહાર નીકળો અમને બહાર કાઢે, પણ એ લોકોને કેમ બહાર નહીં કાઢી શકે એ લોકો? ઉમલીબેન બેન શું કહેશો, કેટલું પાણી છે, કેટલું હેરાન થવું પડે છે? આયરું ઘર બતાવી દઈએ કેટલું પાણી છે તે જોઈ લેવ તમે ત્યાં જઈને ઘરમાં કેટલું નુકસાન થયેલું છે ને કેટલું એ થયેલું છે। મદદ આવી? કોઈ મદદ આવી? મદદ તો આવતી છે, આટલું જે ખાવાનું આવતું છે તે જ આવતું છે। બેન કેટલી મુશ્કેલી થાય છે? નાના બાળકો છે, બે છોકરા છે, રફાઈ ને તેફાઈ લઈને નાહવાનું કેટલું એ થાય। બેન કેટલું હેરાનગતિ થવું પડે છે? કે ક્યારથી પાણી ભરાયેલા છે અહીંયા? 4-5 દિવસ, હા 5મા દિવસ થી હવે 4-5 દિવસથી અત્યારે હાલ પાણી ભરાયેલા છે અને અત્યારે આક્રોશ જરૂર જોવા મળી રહ્યો છે। બેન કઈ આપે નહીં, અમારા બચ્ચા હું પી ખાય, અમારા પોયરા નાનલા અમે બાંધે બેસી રહેતા છે। આયરું બાંધે બેસી રહેતા છે, ઘરમાં રાંધીને ખાવાની જગ્યા નથી, અમારે પહેરવાની જગ્યા બધાના ઘેર હરખું કોણતા નાહી ગયા તે કેમ તમે? હવે એ લોકો બધું લાવે ખાવાનું આટે, કાલે ખીચડી આવી ગયા આશે ખીચડી આટલી તે બધું અમારા છોકરાએ નહીં ખાધું, એમ કે રોટલો વાહી કોઈ આપી ગયેલું અને તે છોકરાઓ ખાઈ લે। હા, હવે અમારા છોકરાઓને શું ખવડાવ્યા? કેટલી મુશ્કેલી છે ભાઈ? મુશ્કેલી તો બહુ જ છે ભાઈ, પણ એટલું કે અમારે જ્યાંનું આ મહાનગરપાલિકા આવ્યું પેલા પંચાયત તો આપણે સરપંચને બી કહી શકતા હતા, હવે અમે એસએમસી ના અધિકારી બી આવે છે અહીં ગાડી, પણ જે સવારની અંદર જે દૂધ આવે છે, જે ફ્રૂટ પેકેટ નાસ્તો આવે છે સૂકો, એ બધી મોટી રેસિડેન્સીમાં જાય છે। કેમ કે આજે એ લોકો 25-30 લાખ રૂપિયાના ફ્લેટમાં રહે છે। આ ગરીબ માણસ 150-200 રૂપિયા મજૂરી લાવે, એ બિચારા શું કરવાના? તમે પહેલા જરૂરિયાત અહીંયા પહોંચાડવાની હોય કે તમે ત્યાં પહોંચાડવાની હોય? કેમ કે એ લોકો 20-25 લાખના ફ્લેટમાં એ લોકોને શું જરૂરિયાત છે? લોકોને બધી બિસ્લરી પાણીથી લઈને દૂધ લઈને જે સૂકો નાસ્તો બી બધો મેળવવા પહેલા વિવેક રેસિડેન્સી છે, ઓમ રેસિડેન્સી છે, ઓમ વાસ્તુ છે, બધે મોટા ફ્લેટોમાં જાય છે। હું એક આદિવાસી સમાજનો એક આગેવાન છું, મારું નામ છે નરેશભાઈ રાઠોડ, ને જે અમને વધારે પૂરતો પહેલા અમારા ગામમાં સતત 5-7 દિવસ પાણી
7-5 દિવસ વરસાદ પડે ત્યારે પાણી આવતું હતું, પણ હવે અમરે ખાલી 24 કલાકની અંદર પાણી આવી જાય છે. બિલકુલ જોઈ શકાય છે, ખૂબ જ હેરાન ગતિ છે. અને અહીં જે પ્રમાણેના પાણી ભરાયેલા છે ત્યારે લોકો કહી રહ્યા છે કે તંત્ર તરફથી અત્યારે હાલ તેમને કોઈ મદદ નથી મળી રહી. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.